ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયમાં 11.16 સુધી આપણે પૂરું કર્યું છે. હવે દાખલા નંબર 11.17 તમને કીધું છે ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ 1.40 ઇન્ટુ 10⁻⁻10 મીટર હશે. મતલબ વેવલેન્થ આપી દીધી છે અને ગતિ ઉર્જા ગોતવાની છે. તો તમને ખબર છે વેવલેન્થ અને ગતિ ઉર્જાનો સંબંધ શું છે? તો હું તમને યાદ કરાવું, લેમડા બરાબર આપણે જોયું છે h/p થાય, જે p બરાબર √2mk આપણે લીધું હતું. તો ગતિ ઉર્જા અને લેમડાનો સંબંધ થઈ ગયો અને આ સૂત્રની એટલી પ્રેક્ટિસ થઈ ગઈ છે કે હવે આમાં ભૂલ થાય નહીં. બરાબર. અને આગળ બીજું એવું કીધું હતું કે જો ન્યુટ્રોન 300 કેલ્વિન તાપમાને રાખ્યો હોય તો શું થાય છોકરાઓ? તો 11થમાં તમે ભણ્યા હતા કે તાપમાનને લીધે દરેક અણુઓ અથવા તો કણો છે એ કંઈક ઉર્જા ધરાવતા હોય, તો એ ઉર્જાને આપણે 3/2 કેબીટી ઉર્જાથી દર્શાવેલી હતી. તો ન્યુટ્રોન એક કણ છે, દળ ધરાવતો કણ છે, તો એની સરેરાશ ઉર્જા 3/2 કેબીટી થાય, એને પણ ગતિ ઉર્જા કહેવાય. તો તમને ટેમ્પરેચર આપ્યું છે તો એને અનુરૂપ ગતિ ઉર્જા ફાઇન્ડ કરવી પડે 3/2 કેબીટી ફોર્મ્યુલા પરથી. અને પછી ફરીથી તમને લેમડા ગોતવાનું કીધું, તો લેમડા બરાબર એ જ સૂત્ર h/√2mk એપ્લાય કરીને તમે કરી શકો. ધારત તો આ દાખલો હોમવર્કમાં આપત, પણ આ ટાઈપનો પહેલો દાખલો છે તો હું કરાવું છું. જો લેમડા આપી દીધો છે ને ગતિ ઉર્જા ગોતવાની છે, એટલે લેમડા માટે આપણે શરૂઆત કરીએ. વી નો ધેટ લેમડા ઇઝ ઇક્વલ ટુ h/√2mk. કેમ આવ્યું ખબર પડી ને? પીની અને કે વચ્ચેનો જે સંબંધ હતો એ આ હતો. તો મેં અહીંયા કે ગોતવો છે ને એટલે કેને કરતા બનાવી લીધો. કે આ બાજુ ગયો, વર્ક કરી નાખ્યો પહેલાં, એટલે લેમડા સ્ક્વેર બરાબર h²/2mk. કે આ બાજુ, લેમડા સ્ક્વેર આ બાજુ. k ઇઝ ઇક્વલ ટુ h²/2m ઇન્ટુ લેમડા સ્ક્વેર થયું. એચની વેલ્યુ પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ 6.63 ઇન્ટુ 10⁻34 પાવર 2. પછી 2m ના એમ માસ ઓફ ન્યુટ્રોન દેટ ઇઝ 1.67 ગુણ્યા 10⁻27. લેમડા તમને ક્વેશ્ચનમાં આપ્યું છે 1.40 ગુણ્યા 10⁻10, એનો પાછો વર્ગ છે. તો કેલ્સી લ્યો ફટાફટ હાથમાં. બરાબર, ચેક કરો જવાબ આટલો આવે છે 6.686 ગુણ્યા 10⁻21 જૂલ. આ તમને જવાબ જૂલમાં મળે છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવો તો એને હું 1.6 ગુણ્યા 10⁻19 થી ભાગી નાખું આ આન્સરને, તો મને ઇલેક્ટ્રોન વોલ્ટવાળો જવાબ મળે છે. તો એનો ભાગાકાર 4.174 ગુણ્યા અહીંયા -19 ઉપર જઈને પ્લસ થયા એટલે -2 વધ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થઈ ન્યુટ્રોનની ગતિ ઉર્જા. હવે ટેમ્પરેચર આપ્યું છે ક્વેશ્ચન બીમાં. ટેમ્પરેચર ઉપરથી ડી બ્રોગલી તરંગ લંબાઈ ફાઇન્ડ કરવાની. તો હું શું કરું તો કે આપણને તાપમાનને લીધે ન્યુટ્રોનની સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર ખબર 3/2 કેબીટી. તો 3/2 એમને કેબી બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે, યાદ હોવો જોઈએ. પરીક્ષામાં આપે ન આપે આપણને ખબર હોવી જોઈએ. 1.38 ગુણ્યા 10⁻23. ટેમ્પરેચર 300, તો આ 3 ઇન્ટુ 1.38 ઇન્ટુ 300 ડિવાઈડ બાય 2 કરો એટલે 621 ગુણ્યા 10⁻23 જૂલ આવે છે. તો આ તમને ગતિ ઉર્જા મળી ને. હવે તમારે ગોતવાની છે વેવલેન્થ. ફરીથી હું આ જ ફોર્મ્યુલાથી આગળ વધું. જો ડી બ્રોગલી તરંગ લંબાઈ બરાબર h/√2mk. એચની વેલ્યુ એપ્લાય કરી 2. માસ ઓફ ન્યુટ્રોન, અહીં ધ્યાન એ રાખવું, ઘણીવાર ઉતાવળમાં કરતા હોય ને તો એમ જોઈને એટલે મોટે ભાગે આપણે ઇલેક્ટ્રોન જ સમજતા હોય, તો ઇલેક્ટ્રોનનું દળ ન લખાય છે. ક્વેશ્ચન 2 વાર 3 વાર વાંચવું, કયો કણ કીધો છે ને એ જાણવું જરૂરી છે. તો દળ એને અનુરૂપ મૂકવું, એટલે દળ ન્યુટ્રોનનું થાય 1.67 ઇન્ટુ 10⁻27. કે આપણને મળી ગયો તો 621 ગુણ્યા 10⁻23. બસ, તો આનું વર્ગમૂળ લેવું પડે. 2 ગુણ્યા 1.67 ગુણ્યા 621, વર્ગમૂળ આવે છે 45.54, અને આ -27 એટલે -50, એનું વર્ગમૂળ -25 10⁻25. હવે તો કે 6.63 ભાગ્યા 45.54 કરો, અને આ 34 છે, અને -25 ઉપર ગયા +25, 25 ને 9 34 થાય, એટલે 9 વધે ને મોટા નિશાની -9. તો 0.145 પછી 58ના રાઉન્ડ ઓફ કરીને આપણે એટલે 5 નો 6 થઈ જશે, એટલે 0.146 નેનોમીટર. ઇઝી છે દાખલા. આ ચેપ્ટર ફટાફટ પૂરા થાય એવા દાખલા છે, અઘરાય કંઈ નથી. 11.18 દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય. જો સાબિત કરવાનું કીધું. સાબિત કરો કે વિકિરણ જેટલી તરંગ લંબાઈ ધરાવે છે એનો ફોટોન પણ એટલી જ તરંગ લંબાઈ ધરાવે છે. આપણે શરૂઆત ઊંધેથી કરી. આપણને ફોટોનની તરંગ લંબાઈ ખબર છે,
કે ભાઈ ફોટોન હોય એની તરંગ લંબાઈ h/p જેટલી થાય. એટલે મેં પહેલાં એ લખી નાખ્યું ભાઈ વી નો ધેટ ફોટોન માટે ડી બ્રોગલી વેવલેન્થ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p થાય સમીકરણ 1. હવે હું ધારી લઉં, ધારો કે જે વિકિરણનો ફોટોન હતો એની તરંગ લંબાઈ ધારો કે લેમ્ડા ડેશ છે, બરાબર છે. તો હું વિકિરણ માટે વેગમાન શોધીશ. તો વિકિરણનું વેગમાન એટલે તો કે વિકિરણની ઉર્જા છેદમાં પ્રકાશનો વેગ. વિકિરણના વેગમાનનું સૂત્ર આમ જુઓ તો ટેક્સ્ટબુકમાં એવું નથી ક્યાંય, પણ આને તમે હાસ્યમાં નોંધ કરીને યાદીમાં ઉમેરી દેજો કે વિકિરણનું વેગમાન એટલે વિકિરણની ઉર્જા છેદમાં પ્રકાશનો વેગ, અથવા વિકિરણની ઉર્જા બરાબર વિકિરણનું વેગમાન ગુણ્યા પ્રકાશનો વેગ. આ સૂત્ર બહુ જરૂરી છે. તો E એટલે વિકિરણની ઉર્જા કેટલી હોય? h જેટલી. તો અહીંયા h ડિવાઈડ બાય આ c થાય. હવે અહીંયા ન્યૂની વેલ્યુ તો c/લેમ્ડા છે, એટલે જો c કટ થઈ જાય અને h/લેમ્ડા ડેશ હોતા. લેમ્ડા ડેશ આપણે શું લીધું હતું? તો કે લેમ્ડા ડેશ હતું વિકિરણની તરંગ લંબાઈ. તો લેમ્ડા ડેશ બરાબર એ મને શું મળ્યું? h/p સમીકરણ 2. તો હું 1 અને 2 ઉપરથી કહી શકું ને કે આ ફોટોનની તરંગ લંબાઈ છે અને આ વિકિરણની તરંગ લંબાઈ છે, જે બે સમાન આવી. એટલે અહીં લખ્યું. આમ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે વિકિરણની તરંગ લંબાઈ લેમ્ડા ડેશ એ તેને અનુરૂપ ફોટોનની તરંગ લંબાઈ લેમ્ડા જેટલી છે. ઓકે, તો 11.19ની રકમ ચેક કરું ફટાફટ. 11.19 એમ કહે છે કે હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? આ જ મેથડનો છે. 300 કેલ્વિન તાપમાને ડી બ્રોગલી તરંગ લંબાઈ ગોતવાની છે. બીજું કીધું છે કે અણુ આ તાપમાને, જો નાઇટ્રોજન અણુ છે, ન્યુટ્રોનનો વાંચતા, નાઇટ્રોજન અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે. મતલબ VRMS રૂટ મીન સ્ક્વેર વેલોસિટીથી ગતિ કરે છે એવું નોંધી લ્યો અથવા ધારી લ્યો. નાઇટ્રોજનનું પરમાણુ દળ આપ્યું છે 14.0076 U AMU. તમારે એને કેજીમાં ફેરવવું પડશે. ચલો દાખલામાં આગળ વધીએ. નાઇટ્રોજન માટે તાપમાન આપી દીધું 300 કેલ્વિન. નાઇટ્રોજન અણુ માટે સરેરાશ વર્ગિત ઝડપ કીધી છે તમને કે ભાઈ નાઇટ્રોજન અણુ ધારો કે સરેરાશ વર્ગિત ઝડપથી ગતિ કરે છે, બરાબર, એના વર્ગમૂળથી. તો તમારે 3/2 કેબીટી વાળું સૂત્ર જ એપ્લાય કરવું પડશે ફરીથી, કેમ કે અણુ માટેનું સૂત્ર છે. હવે જોજો ધ્યાનથી, N2 અણુનું દળ શોધી લઉં. તો કે એમાં 2 પરમાણુ હોય નાઇટ્રોજનના, 1 પરમાણુનું દળ ક્વેશ્ચનમાં આપ્યું છે. તો 2 પરમાણુનું દળ જોઈએ એટલે મારે 2 ગુણ્યા નાઇટ્રોજન પરમાણુનું દળ થાય. દળ તમને એટોમિક માસ યુનિટમાં આપ્યું છે, એટલે 2 ગુણ્યા 14.0076 એટોમિક માસ યુનિટ છે. એને કેજીમાં કન્વર્ટ કરવા માટે મેં 1.67 × 10⁻27થી મલ્ટીપ્લાય કરી દીધું છે, જ્યાં 1.67 × 10⁻27 ઓલમોસ્ટ 1 ન્યુટ્રોનનું દળ થાય. ન્યુટ્રોન અથવા પ્રોટોન બે સિમિલર હોય. હવે આનો ગુણાકાર કરતાં કેલ્સીમાં ચેક કરજો આંકડા 46.78 આવે છે અને 10⁻27 કેજી. મતલબ તમે માસ ફાઇન કરી લીધું નાઇટ્રોજન અણુનું. હવે તો કે હવે વેવલેન્થ જોઈ છે, તો ગતિ ઉર્જા તો જોઈ. તો સરેરાશ ગતિ ઉર્જા ટેમ્પરેચર આધારિત છે, એટલે 3/2 કેબીટી થાય. તો સરેરાશ ગતિ ઉર્જા 3/2 કેબીટી માટે ડી બ્રોગલી તરંગ લંબાઈનું ફોર્મ્યુલા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/√2m કે થાય. ક્લિયર છે? હવે હું અહીંયા કેની વેલ્યુ અહીંથી મૂકી દઈશ 3/2 કેબીટી. જુઓ h/√2m 3/2 કેબીટી 2 કેન્સલ એટલે વધ્યા 3m કેબીટી. ઓકે, તો હવે કિંમત જ મૂકવાની રહીને hની વેલ્યુ 6.63 × 10⁻34 3m ના mની વેલ્યુ આપણે અહીં ફાઇન કરી 46.78 × 10⁻27 બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ 1.38 × 10⁻23 અને ગુણ્યા ટેમ્પરેચર 300. આ બધાનો ગુણાકાર કરો કેલ્સીમાં અને પછી સીધું સ્ક્વેર રૂટ ફાઇન કરી લ્યો આનું. એટલે સ્ક્વેર રૂટ મળે છે 241.039 ગુણ્યા 10⁻25. કેમ? તો કે 27 ને 30 50 થાય. હવે 6.63 ડિવાઈડ બાય 241.039. એક વચ્ચે સજેશન આપી દઉં. ધારું તો હું તમને અહીંથી હોમવર્કમાં આપી દઉં આખો દાખલો, પણ પછી શું થાય કે ઘણાય આળસ કરી જાય અને આગળની ગણતરી ન મૂકીને એમ વિચારે આટલું તો આવડે ને પછી દાખલો ખરો મૂકી દે. એટલે હું કરાવું તો આખો જ છું દાખલો, પણ તમારે જો ખરેખર માર્ક્સ કવર કરવા છે, ક્યાંય ભૂલ ન થાય એવું ઈચ્છો છો, તમારે શું કરવું? જ્યારે આપણે અહીંયા પહોંચીએ ને અહીંયા પછી તમારે સ્ક્રીન પુશ કરી દેવી, મતલબ વિડીયો જોવાનો જ નહીં.
ઓકે, અને સીધી કિંમત મૂકો ઓન ધ સ્પોટ, અને તમારી જાતે તમે જે જવાબ આવે ને લઈ આવો. પછી વિડીયો પાછો ચાલુ કરો અને પાછું થોડુંક ફોરવર્ડ કરી અને ચેક કરો કે તમારો જવાબ મારા જવાબ સાથે મેચ થાય છે કે કેમ. એનાથી શું થશે, તમને કેલ્ક્યુલેટરની પ્રેક્ટિસ ચાલુ રહેશે. બાકી તો કોપી પેસ્ટ કરવાવાળા લોકોની ફોજ મોટી હોય તો એ સીધું જોઈને લખી નાખતા હોય, પણ એનાથી આવડી નથી જતું. ઓકે, હવે 23મો દાખલો છે, એની ગણતરી આપણે જોઈએ. 23માની રકમ એમ કહે છે કે એક ક્ષ-કિરણની, અચ્છા બીજી વસ્તુ કે મેં 19 પછી સીધો 23મો કરાવ્યો. શું કામ? તો કે 23માની મેથડ ઓલમોસ્ટ આપણે જે ભણી ગયા છીએ ને એ પ્રકારની છે. એટલે મને એમ થયું નાનો દાખલો છે ને જગ્યા ઓછી છે તો અહીંયા કરાવી દઉં, તમારાથી થઈ જાય એવો છે. ઓકે, ક્વેશ્ચન એમ છે કે તમને ક્ષ-કિરણ માટે લેમડા મિનિમમ આપી દીધું છે. મિનિમમ એટલે ઓછામાં ઓછી તરંગ લંબાઈ આપી દીધી છે. તો આપણને ખબર છે તરંગ લંબાઈ અને આવૃત્તિ બે વ્યસ્ત ચલનમાં હોય. જો તરંગ લંબાઈ મિનિમમ હોય, લઘુત્તમ હોય, તો ફ્રિકવન્સી એ મહત્તમ થવું પડે. અને ક્વેશ્ચનમાં માંગ્યું છે કે આ ક્ષ-કિરણ જે ફોટોન ધરાવે છે એ ફોટોનની મહત્તમ ઉર્જા ફાઇન્ડ કરો. મહત્તમ ઉર્જા એટલે ફ્રિકવન્સી મેક્સિમમ. તો લેમડા મિનિમમ 0.45 એંગસ્ટ્રોમ છે. તમારે ઈ મેક્સ ફાઇન્ડ કરવાનું છે, મહત્તમ ઉર્જા ફાઇન્ડ કરવાની છે. તો ઈ મેક્સ બરાબર h ન્યૂ મેક્સ થાય. ન્યૂ મેક્સ એટલે c અપોન લેમડા મિનિમમ થાય. બસ, તો હવે કિંમત મૂકો, થઈ જાય એવો છે 6.63 × 10⁻34. અને પ્રકાશનો વેગ છે 3 × 10⁸ છેદમાં લેમડા મિનિમમ એંગસ્ટ્રોમમાં હતું એટલે 0.45 × 10⁻10. હવે તો કે આ બેનો ગુણાકાર કરો અને એના ભાગ્યા 0.45 કરો, 44.2 આવશે. અહીંયા -10 ઉપર જાય એટલે 18, 34માંથી 18 જાય એટલે 16, મોટા નિશાની -16. 44.2 × 10⁻16 જૂલ આવ્યું. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરી છીએ આપણે, એટલે 1.6 × 10⁻19 થી ભાગવું પડે ને. તો જવાબ આવે છે 27.625. આ બેનો ભાગાકાર તમારે તો ખરેખર આ જાતે જ કરવાનું છે. 27.625 × 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી એનર્જી ફોટોન પાસે છે. હવે ઇમેજિન કરો, કેમ કે ક્વેશ્ચન બી છે ને અટપટો. જો ક્વેશ્ચન બી કહે છે કે તમારો જે એનો જવાબ આવ્યો એ જવાબ માટે તમારે ઇલેક્ટ્રોનને ટ્યુબના પ્રવેગક બનાવવો છે, ટ્યુબની અંદર પ્રવેગી ગતિ કરે એવું કરવું છે. તો કેટલો પ્રવેગક વોલ્ટેજ તમારે દેવો પડશે? બરાબર, મતલબ સામે છેડે પહોંચાડવો છે તો તમારે ઇલેક્ટ્રોનને કેટલો વોલ્ટેજ આપવો પડશે કે જેથી ઇલેક્ટ્રોનને સામેની પ્લેટ સાથે એટ્રેક્શન થાય, અથવા તો એટલી ઉર્જા પ્રાપ્ત થાય કે એ સામે પહોંચી જાય. તો એક ફોટોન જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થયો હશે ત્યારે એણે આટલી એનર્જી ડિલિવર કરી, મતલબ આટલી એનર્જી લઈને ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. આટલી ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન પાસે છે. હવે માની લ્યો મારે સામે જે બે છેડા વચ્ચે વોલ્ટેજ આપણે લાગુ પાડેલા હતા એ વોલ્ટેજ તમારે આના કરતાં વધારે રાખવા પડે. આના કરતાં વધારે વોલ્ટેજ હોય તો જ ઇલેક્ટ્રોન સામે પહોંચી શકશે. ક્યારે? ઋણ વોલ્ટેજ સામે એટલા વધારે રાખવા પડશે. મતલબ ઋણ વોલ્ટેજ હશે તો પણ તમે ઇલેક્ટ્રોનને સામે પહોંચાડી શકશો. એનો મતલબ એવો થયો, તમારે લખવું આમ પડે કે ઇલેક્ટ્રોનને આટલી એનર્જી તમે આપતા હતા. જો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપતા હતા, આમાંથી હું ઇલેક્ટ્રોન રિમૂવ કરી દઉં તો આટલા વોલ્ટેજ તો મિનિમમ આપવા પડશે. ખ્યાલ આવ્યો ને? એનાથી વધારે વોલ્ટેજ હશે તો ઇલેક્ટ્રોન ઇઝીલી પહોંચી જશે. એટલે કે ઇલેક્ટ્રોનને 27.625 × 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા પ્રાપ્ત કરાવવા પ્રવેગક વોલ્ટેજ 27.625 × 10⁻³ વોલ્ટ એટલે કે 27.6 કિલોવોલ્ટથી વધુ વોલ્ટેજ આપવા પડે. અને જેમ કે 30 કિલોવોલ્ટ આપતા ઇલેક્ટ્રોન્સ વધુ ગતિ ઉર્જા મેળવશે. મતલબ એવો થયો, ધારો કે આ ઇલેક્ટ્રોનમાંથી ક્ષ-કિરણો બને છે અને એવા ક્ષ-કિરણો કે જેની એનર્જી આટલી છે, તો આ ઇલેક્ટ્રોનમાંથી ક્ષ-કિરણો બનાવવા તમારે આના કરતાં વધારે ઉર્જા ઇલેક્ટ્રોનને આપવી પડે કે જેથી કરીને ઇલેક્ટ્રોનનું જો ફોટોનમાં રૂપાંતરણ થાય એનર્જીના ફોર્મમાં તો એ એનર્જી એને ઇનફ મળી રહે. ઓકે, આગળ 20મો દાખલો લેન્ધી છે અને થોડોક એમ કહી શકું કે આપણી ટેક્સ્ટ બુકથી થોડુંક બહાર લઈ જાય છે. મતલબ અત્યાર સુધી આપણે જે ડિટેલથી ક્યારેય ગણતરી નથી કરી એવી ગણતરી પહેલી વાર આવે છે. સાપેક્ષવાદ, આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ અહીંયા ઉપયોગમાં આવશે. એનો મતલબ હવેથી સાપેક્ષવાદવાળા MCQs પણ આપણે શીખવાના રહેશે અને કરવાના રહેશે. જો ક્વેશ્ચન જુઓ, તમને કીધું છે શૂન્યાવકાશિત નળીમાં
તપાવેલા ઉત્સર્જક પરથી ઉત્સર્જાયેલા અને ઉત્સર્જકની સાપેક્ષે 500 વોલ્ટ સ્થિતિમાનના તફાવતે રહેલા કલેક્ટર પર આપાત થતા ઇલેક્ટ્રોનની ઝડપ શોધો. મતલબ એક એનોડ છે, એક કલેક્ટર છે, કેથોડ છે. તો એનોડ અને ઉત્સર્જક અને કલેક્ટર વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનને વોલ્ટેજ આપ્યો 500 વોલ્ટ, ત્યારે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે તો તમને એની ઝડપ શોધવાનું કીધું છે. તો વોલ્ટેજ ખબર છોકરાઓ, ઝડપ ફટાફટ મળી જાય ને, તો વોલ્ટેજને લીધે ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઉર્જા કેટલી થાય? EV જેટલી થાય. તો હું ગતિ ઉર્જા EV લખી શકું, તો એને મળતી ગતિ ઉર્જા જે છે એ 1/2 mv² થી દર્શાવી શકું. તો 1/2 mv² બરાબર E/V થયા. ઓકે, તો મારે તો ઝડપ ગોતવાની હતી એટલે ઝડપને જ કરતાં બનાવવાનો રહીએ. તો V² બરાબર આ 2 ઉપર આવ્યા, છેદમાં m આવી ગયો. તો મને એક સમીકરણ મળ્યું. તો આ સમીકરણને તમારે નોંધવું હોય તો નોંધી લેવું કે જ્યારે બે પ્લેટ વચ્ચે કોઈ એક ઇલેક્ટ્રોન, મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે, તમે એને વોલ્ટેજ આપો છો, એ વોલ્ટેજને લીધે જેને ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે એ ગતિ ઉર્જા 1/2 mv² × EV જેટલી હોય. તો વેલોસિટી જોઈએ છે 2m. ઇલેક્ટ્રોન બાય માસ, અહીંયા આ ભૂલ ન કરવી કે ઇલેક્ટ્રોનનો ચાર્જ લખ્યો, ઇલેક્ટ્રોનનું માસ લખ્યું. કેમ કે ક્વેશ્ચનમાં E/m આપી દીધો છે, સ્પેસિફિક ચાર્જ. થોમ્સને ફાઇન કર્યો હતો ને, જે થોમ્સન. E/m ની વેલ્યુ 1.76 × 10⁻11 કુલમ પર kg. તમારે E ની વેલ્યુ અહીંયા 1.6 × 10⁻19 અને આ 9.1 × 10⁻31 કરવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનો જવાબ તો આ જ થશે ને, 1.76 × 10⁻11. તો મેં સીધી કિંમત મૂકી દીધી, વોલ્ટેજ મૂકી દીધા 500 ને એનું વર્ગમૂળ લઈ લીધું, કેમ કે મારે વેગ જોઈએ છે, વેગનો વર્ગ નહીં. તો 500 × 2000, 1000 એટલે 10⁻3 મેં આને આપી દીધી, 10⁻14, 1.76 એમને 1.76નું લઈ લીધું વર્ગમૂળ, 1.33 × 10⁷, અડધી ઘાત થઈ ગઈ. તો મને ઝડપ મળી ગઈ. પહેલો ક્વેશ્ચન પૂરો. એમાં બીજો ક્વેશ્ચન કીધો છે કે જો તમે ઉપયોગ કરેલા સમીકરણ પરથી, એટલે આપણે ઉપયોગમાં આ સમીકરણ લીધું ને, સમીકરણ 1, એમાં જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ તમારે 10 મેગાવોલ્ટ લેવાના છે. કેટલા કીધા છે? 10 મેગાવોલ્ટ. કલેક્ટર સ્થિતિમાન આટલું આપ્યું છે. તો ઇમેજિન કરો, તો કેલ્ક્યુલેટ કરો કે ઇલેક્ટ્રોન જે છે એ કેટલી ઝડપથી ગતિ કરશે. તો જો શું કરવું, એમાંય આપણને એમ થાય કે ચલો આ જ સૂત્ર એમાં એપ્લાય કરીએ. પછી લોકો એમાં પૂછ્યું છે કે શું તમે આ સૂત્રથી એપ્લાય કરો તો એ વ્યાજબી છે, અને જો છે તો શું કામ, અને જો નથી તો શું કામ, એનું કારણ આપો. અને પાછું કીધું જો ન થાય તો સાચી મેથડ જણાવો. એનો મતલબ ઇનડાયરેક્ટલી આ સૂત્રથી સાચો જવાબ નથી મળવાનો, એવી હિન્ટ મળી ગઈ. હું ફરીથી આ સૂત્ર એપ્લાય કરીશ, પણ આ વખતે વોલ્ટેજ કેટલા લીધા? V' 10 મેગાવોલ્ટ એટલે કે 10⁷ વોલ્ટ થયા. મેગા એટલે 10⁶, એને ગુણ્યા 10 એટલે 10⁷. ફરીથી હું આ જ સૂત્ર લઉં છું. સમીકરણ 1 ઉપરથી મેં વર્ગમૂળ લઈ લીધું, V બરાબર √2EV/m. ફરીથી 2m/m. E/m ની વેલ્યુ આપણી પાસે છે એટલે 1.76 × 10⁻11. વોલ્ટેજ મેં લીધા 10⁷. જો અહીંયા 2 × 1.76 કરીએ તો 3.52 આવ્યા, 11 ને 7 18 આવી. 3.52નું વર્ગમૂળ છોકરાઓ 1.88 × 10⁹ આવ્યું. હવે લોજિક લગાવો. આપણને એમ થાય આટલી પ્રચંડ ઝડપે ઇલેક્ટ્રોન ગતિ કરશે તો પહેલી નજરે એમ થઈ જાય કે ઓકે આ જવાબ દાખલો પૂરો, પણ એમ નહીં. મેં આંકડા જુઓ, ઘાત જુઓ. આ આંકડો કોની નજીક છે? જુઓ, પ્રકાશનો વેગ તમે ભણ્યા છો 3 × 10⁸. તો અહીંયા 3 છે ને, પ્રકાશના વેગમાં ઘાત 8 છે. આની ઘાત ચેક કરો, 9 છે. માની લો આની 8 ઘાત કરો તો અહીં 18 થઈ જશે. તો એના કરતાં તો મોટું જ થયું ને. એનો મતલબ અહીંયા ઇલેક્ટ્રોનનો વેગ પ્રકાશ કરતાં પણ વધી ગયો. તો એ વસ્તુ ઇમ્પોસિબલ છે. કોઈ પણ દળ ધરાવતો કણ ક્યારેય પ્રકાશ કરતાં વધુ વેગથી ગતિ કરી શકે નહીં. ઇમ્પોસિબલ. એ જ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત. બરાબર છે. એનો મતલબ દળ રહિત વસ્તુઓ છે એ પ્રકાશના વેગ સુધીની ગતિ પ્રાપ્ત કરી શકે છે. દળ વાળી વસ્તુ ક્યારેય પ્રકાશના વેગ જેટલી કિંમત ધારણ કરી શકે નહીં. કેમ? તો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું ધાર્યું હતું કે જેમ જેમ વેગ વધતો જાય છે એમ પદાર્થનું દળ પણ વધતું જાય છે. એટલા માટે ઇમ્પોસિબલ, એ શક્ય બનતું નથી. તો હવે તો હું કહીશ કે ભાઈ આ જવાબ સાચો નથી. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું E = Δ mc² વાળું જે સૂત્ર છે એ મુજબ તમારે આગળ વધવું પડે. અને
ઇલેક્ટ્રોનની ઝડપ શું છે એ ગોતવી પડશે, અને એ પાછું જોવાનું કે પ્રકાશના વેગ કરતાં ઓછી આવી જોઈએ, નહીતર એ ખોટું પડે. ચેક કરીએ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ સાચો હતો કે ખોટો હતો, એ ચેક કરીએ. જો પરંતુ કોઈ પણ કણની ઝડપ પ્રકાશની ઝડપ c બરાબર 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડથી વધુ હોઈ શકે નહીં. આથી સમીકરણ 1 તમે લાગુ પાડી શકતા નથી. ક્યારે? તો કે જ્યારે તમારો જવાબ પ્રકાશના વેગથી વધી જાય તો સમજી જાવ કે આ ગણતરી ચાલે નહીં. સમજાણું? આ ગણતરી તો જ પોસિબલ છે જો તમારા વેગનો જવાબ પ્રકાશના વેગથી ઓછો હોય. તો એવા કિસ્સામાં શું કરવું? v મચ લેસ ધેન c હોય તો શું થાય? તો કે આથી અહીં ઇલેક્ટ્રોનની ઝડપ સાપેક્ષવાદના સૂત્ર પરથી મેળવી શકાય. સાચી મેથડ આ થઈ ને. તો આપણને ખબર છે સાપેક્ષવાદનું સૂત્ર હતું કે ભાઈ ગતિમાન ઇલેક્ટ્રોન ગતિમાન કણ હોય એનું દળ જ્યારે પદાર્થ એ જ કણ સ્થિર હોય ત્યારનું દળ એને ભાગ્યા 1 - v²/c² નું રૂટ થાય. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું હતું. m0 શું છે? સ્થિર કણનું દળ. અને m શું છે? ગતિમાન કણનું દળ. તો હવે ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું ફેરફાર થાય? ક્વેશ્ચનમાં કીધું છે, ઓપ્શન બીમાં એવું કીધું છે કે ઇલેક્ટ્રોનની શરૂઆતની જે ઝડપ છે એ નહિવત લઈ લ્યો, મતલબ કે પ્રારંભમાં ઇલેક્ટ્રોન સ્થિર છે એમ સમજી લ્યો. તો પ્રારંભમાં સ્થિર છે ત્યારે ઇલેક્ટ્રોનનું દળ આ થશે ને 9.1 × 10⁻². પછી ધારો કે ઇલેક્ટ્રોને v વેગ ધારણ કર્યો ત્યારનો એનો વેગ વધી ગયો એટલે દળે વધી ગયું. આ થયું. અચ્છા, તો દળમાં વધારો થયો છોકરાઓ, તો દળ ક્ષતિ ઉત્પન્ન થઈ કહેવાય ને. આલ્બર્ટ આઇન્સ્ટાઈને દળ ક્ષતિ માટે જ કીધું હતું ને કે દળ ક્ષતિ ઉત્પન્ન થાય તો એ દળ ક્ષતિને લીધે ઉર્જામાં એ રૂપાંતરિત થાય. પણ અહીંયા જે દળ ક્ષતિ આપી એના માટે જરૂરી ઉર્જા આપી હતી કોણે? તો કે વોલ્ટેજે. કેટલા વોલ્ટેજે? આટલી ઉર્જા તમે ઇલેક્ટ્રોનને આપો છો, એ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે છે અને એનું દળ વધે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એ જ કીધું હતું કે દ્રવ્ય છે એ ઉર્જા બની શકે છે, રૂપાંતર થઈ શકે છે, અને ઉર્જા છે એ દ્રવ્યમાં રૂપાંતરિત થઈ શકે છે. તો આપણે અહીંયા વોલ્ટેજ આપ્યા 10⁷, અને ઇલેક્ટ્રોનના ચાર્જ હારે ગુણાય એટલે એ ઉર્જામાં રૂપાંતરિત થયા. એ ઉર્જા ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થાય છે અને એ માસમાં કન્વર્ટ થાય છે એટલે ઇલેક્ટ્રોનનું માસ વધે છે. તો ઇલેક્ટ્રોનને આપેલી ઉર્જા એવી અને એના લીધે ઇલેક્ટ્રોનના દળમાં ચેન્જ આવ્યો એટલે ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ઉર્જા Δmc² થઈ. આ બે મેચ કરી શકાય. વોલ્ટેજ ખબર છે, ચાર્જ ખબર છે. અહીંયા Δmc² એટલે તો કે ગતિમાન ઇલેક્ટ્રોનનું દળ ઝાઝું હતું એટલે એમમાંથી સ્થિર ઇલેક્ટ્રોનનું દળ બાદ કર્યું હતું એટલે દળ ક્ષતિ એ મળી ગઈ. પણ એમની કિંમત હું અહીંથી લઈ શકું એટલે મેં આ કિંમત મૂકી. જો અહીંયા m0 રૂટમાં 1 - v²/c² -m0 × c². પછી તો કે આમાંથી બેમાંથી m0 કોમન નીકળે છે, એની આ બાજુ છેદમાં આવે. c² પણ કોમન નીકળીને છેદમાં આવી જશે. જો છે ev/m0 c². આને જેમ છે એમ લખી નાખ્યું. અહીંયા કાંઈ નહીં એટલે 1 વધ્યો છેદ એમનો એમ પાવર 1/2 ના એ -1 વધ્યા. ક્લિયર? હવે નેક્સ્ટ સ્ટેપમાં હું -1 ને આમ લઈ જઈશ કેમ કે મારે વેગ ગોતવો છે. તો -1 આ બાજુ આવે એટલે +1 થયા. ev/m0 c² +1 /1/1 - v²/c² પાવર 1/2. હવે સાદુરૂપ આપી ઇલેક્ટ્રોન નો ચાર્જ. અહીંયા e/m0 મેં જો ફરીથી આ કિંમત મૂકી છે, ઉતાવળમાં ગણતો તો ભૂલ થઈ ગઈ, પણ ડાયરેક્ટ તમે e/m0 ની બદલે સીધું આ મૂકી જ શકત. કઈ વેલ્યુ? આ બરાબર 1.76 × 10⁻11 કરતાં એ મૂકી જ શકત. એને ગુણ્યા વોલ્ટેજ કેટલા હતા? તો કે 10⁷, અને c² એટલે 9 × 10⁻16 3 × 10⁸ નો વર્ગ કર્યો બરાબર આ +1 એ લખ્યા અને બરાબર 1/1 - v²/c² પાવર 1/2. સ્ટેપ સીધું ઉતારી લીધું. હવે આનું સાદુરૂપ આપી છોકરાઓ જોજો. 1.6 ભાગ્યા 9.1 ભાગ્યા 9 એટલે જવાબ આવે છે 0.01954. -19 + 7 એટલે -12 થાય. -31 + 16 એટલે -15 થાય. -15 ઉપર ગયા. -12 + 15 એટલે +3 આવે. અહીંયા 2 નહીં એકચ્યુઅલી 3 આવશે. 3 ઘાત થઈ. હવે આનો જવાબ જે 0.01954 હતો ગુણ્યા 10⁻³ એટલે 3 સ્ટેપ રાઈટ સાઈડ ખસે એટલે 19.54 + 1 થશે. અને આ પદ એમનું એમ રાખ્યું. હવે શું કરશે તો કે બે બાજુ હું વ્યસ્ત લઈ લઉં. આનો જવાબ 20.54 થાય. વ્યસ્ત કર્યું એટલે છેદમાં આવ્યું. આ પદ ઉપર આવી ગયું. હવે એનું વર્ગમૂળ છે તો બે બાજુ વર્ગ કરી દઈશ. તો અહીંયા વર્ગમૂળ દૂર થયું ને આને વર્ગ લાગુ પાડી દીધો.
તો 1/20.54 સ્ક્વેર છોકરાઓ શું મળે? તો કે આખા પદનો જે જવાબ છે 0.00337. એ પદ આ બાજુ લો એટલે માઇનસ થાય, v²/c² આ બાજુ પ્લસ થઈ ગયા. રેડી? તો એકમાંથી આ બાદ કરતાં જવાબ મળ્યો 0.9973. આ તમને v²/c² મળ્યું. તમારે તો ઇલેક્ટ્રોનનો વેગ જોઈશે ને એટલે હું વીને કરતાં બનાવી લઉં. તો v બરાબર વર્ગમૂળ લઈ લીધું, આનું વર્ગમૂળ આ પદનું અને c² નું વર્ગમૂળ આ બાજુ એટલે c આવ્યું. તો આનું વર્ગમૂળ છોકરા આવે છે 0.999c. તમે જોઈ શકો પ્રકાશના વેગ કરતાં આ પદ નાનું થાય એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ હવે પ્રકાશના વેગથી એકદમ નજીક પણ પહોંચી ગયો અને એનાથી ઓછો પણ છે, જે ટેકનિકલી સાચું છે. મતલબ આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરી અહીંયા સાચી નીવડે છે. ક્વેશ્ચન 11.21 જુઓ. એક સરખી ઉર્જા ધરાવતો 5.20 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ જેટલો ઇલેક્ટ્રોનની ઝડપ છે. મતલબ ઘણા બધા ઇલેક્ટ્રોન છે, એમાં દરેક ઇલેક્ટ્રોનની ઝડપ આપી છે 5.20 × 10⁶ મીટર પર સેકન્ડ. આવું એક ઇલેક્ટ્રોન બીમ છે, મતલબ કિરણપુંજ છે. આ વેગ જે કિરણપુંજ જે વેગથી ગતિ કરે છે એ વેગની દિશાને લંબરૂપે એક ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે. જો 1.30 × 10⁻⁴ ટેસ્લા. હવે આ તમને પાર્ટ 1ના ફિઝિક્સમાં લઈ જાય. ત્યાં તમે ભણ્યા હતા કે જો વી વેગથી ગતિ કરતો કણ એક્સ દિશામાં હોય અને એને ઝેડ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ ચુંબકીય ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ વર્તુળ પથ ધારણ કરે છે. અને અહીંયા જે કેન્દ્રગામી બળ છે એ QBV જેટલું હોય છે. ઓકે, Q × V×B જેટલું બળ લાગે ચુંબકીય બળની હાજરીમાં. તો QVB sin 90 થાય. 90 sin 90 શું કામ આવ્યો? તો કે V અને મેગ્નેટિક ફિલ્ડ B પરસ્પર લંબ છે. તો ઇલેક્ટ્રોન છે એટલે EVB જેટલું બળ લાગે છે, એટલે વર્તુળ ગતિ જે થાય છે એ કીધું છે તમને. અને આ આંતરેલા વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હશે? R ફાઇન્ડ કરવાનો છે. આમ તો તમે ભણી ગયા હોય ચેપ્ટર એટલે R બરાબર તમને યાદ આવવું જોઈએ. R બરાબર mv/qb સૂત્ર ડાયરેક્ટ એપ્લાય થાય. બાકી તમે એને મેળવી પણ શકો કેન્દ્રગામી બળ mv²/r બરાબર qvb કરીને. ત્રિજ્યા ગોતવાની છે અને E/m નું મૂલ્ય આપી દીધું છે. તો જ્યાં E/m મળે તો શક્ય હોય તો એની કિંમત મૂકી સીધી અને ગણતરી ઇઝી કરી શકાય. અને બી ક્વેશ્ચન છે એ પાછો 11.20ની જેમ જ સાપેક્ષવાદનું સમર્થન કરતો ક્વેશ્ચન છે. બી ઓપ્શનમાં એવું કીધું છે કે ધારો કે વોલ્ટેજ જે ઉપરના ક્વેશ્ચનમાં સોલ્વ કર્યું હતું એની બદલે ધારો કે વોલ્ટેજ 20 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કરી નાખે, આટલું પ્રચંડ વોલ્ટેજ આપે તો શું તમે ત્રિજ્યાની ગણતરી એ જ સૂત્ર R બરાબર mv/qb થી કરી શકો કે કેમ એ તમારે નક્કી કરવાનું છે. ચલો તો જોશે એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સાપેક્ષવાદનું સૂત્ર કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરશે. પણ પહેલાં આપણે એનું સોલ્યુશન લઈ લઈએ. એ માટે સમાન ઉર્જાવાળા ઇલેક્ટ્રોનની ઝડપ આપી દીધી હતી 5.20 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. ઝડપને લંબ ચુંબકીય ક્ષેત્ર આપ્યું હતું 1.30 × 10⁻⁴ ટેસ્લા. તો ઇલેક્ટ્રોન બીમની વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા R ગોતવાની છે. E/m આપી દીધું છે 1.76 × 10⁻11. આ મોઢે થઈ જવું જોઈએ એટલી આપણે પ્રેક્ટિસ કરી છે આની, બરાબર. તો ઇલેક્ટ્રોનની વર્તુળ ગતિ થાય છે તો જરૂરી જે બળ છે કેન્દ્રગામી બળ કોણ આપે છે? ચુંબકીય બળ. અને ચુંબકીય બળ કેટલું? તો કે QBV જેટલું. લોરેન્ટ્ઝ ફોર્સ થયો ને. તો mv²/r = QVB થયું. એમાં Qની બદલે હું E લખી શકું, ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, અને R ને કરતાં બનાવી લઈએ. એક વેલોસિટી કટ થઈ ગઈ. ઓકે, તો અહીંયા વધે mv, R આ બાજુ આવ્યો અને QB છેદમાં આવ્યો એટલે R બરાબર mv/EB. જો તમને ડાયરેક્ટ આ યાદ હોય તો વેરી ગુડ, તો તમે ડાયરેક્ટ આ મૂકી શકો છો. આ સ્ટેપ કટ કરી નખાય. હવે તો કે બસ વેલ્યુ મૂકો. E/m જો મને છેદમાં દેખાય છે, આ m છેદમાં આવી જાય ને છેદમાં, તો E/m ની વેલ્યુ હું 1.76 × 10⁻11 જો છેદમાં લઉં છું. વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગિવન that is 5.20 × 10⁻6 and magnetic field is 1.30 × 10⁻⁴. સ્ટોપ કરી દો સ્ક્રીન. અહીંયા કેલ્ક્યુલેટર લ્યો હાથમાં, આન્સર લઈ આવો અને પછી સીધું ફોરવર્ડ કરીને જવાબ ચેક કરો. આવો આવે છે 22.7 સેન્ટીમીટર જવાબ આવે છે કેલ્ક્યુલેશન કરતાં. તો મને આમાં તો ત્રિજ્યા મળી ગઈ. પણ હવે આન્સર બી આપણે કરવા જઈએ છીએ તો એ લોકો એમ કહે છે કે ધારો કે વોલ્ટેજ તમે 20 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યા. અહીંયા જો વોલ્ટેજના ઉલ્લેખની જરૂર નથી કેમ કે ઝડપ જ આપી દીધી છે. હવે આ કેસમાં બીજા કેસમાં વોલ્ટેજ આપ્યા છે એટલે તમારે તો પહેલાં ઇલેક્ટ્રોનની ઝડપ શોધવી પડે. ઝડપ મળે
પછી તમે આખી ગણતરી પાછી રિવાઇઝ કરી શકો. તો ઝડપ માટે તમને ખબર છે કે ઇલેક્ટ્રોનને તમે જ્યારે આટલા વોલ્ટેજ આપો તો ઇલેક્ટ્રોનને જે ગતિ ઉર્જા મળે એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની ઝડપ ગોતી શકીએ. આ સૂત્ર આપણે આગળના દાખલામાં સાબિત કર્યું હતું. ઓકે, 20મા દાખલામાં આ મેથડથી જ કર્યું હતું કે જો લો વોલ્ટેજ હોય 500, 1000, 2000 વોલ્ટેજ હોય ને તો ઇલેક્ટ્રોનનો વેગ પ્રકાશના વેગને વટી જતો નહોતો. પણ જેવા વોલ્ટેજ મિલિયન્સમાં ગયા, જેવું આ પદ મિલિયનમાં ગયું, આ પદ બેયોન્ડ લાઇટ ઓફ સ્પીડ વયું ગયું, સ્પીડ ઓફ લાઇટ વયું ગયું, બરાબર. તો 3 × 10⁸ વધી ગયું. આ વધી જાય તો આ મેથડ ચાલે નહીં. તો અહીંયા તમારે પહેલાં તો વેગ શોધવો પડશે, નક્કી કરવાનું છે કે આ મેથડ ચાલે કે કેમ. તો જો વેલોસિટી માટે 2E/mની વેલ્યુ 1.76 × 10⁻11, વોલ્ટેજ 20 × 10⁶, 20 મિલિયન હતા ને, તો અહીંયા 11 ને 6 17 વર્ગમૂળ લેવામાં પ્રોબ્લેમ થશે. 2 × 1.76 × 20 70.4 થાય. બેકી ઘાત કરવી પડે. બેકી ઘાત કરવા અને મેં એક ઘાત વધારી દીધી એટલે અહીંયા એક ઘાત લેફ્ટ સાઈડ જાય તો 7.04 × 10⁻18 મળ્યું. 7.04નું સ્ક્વેર રૂટ ચેક કરો, 2.65 × 10⁹ મળે છે. આખી ગણતરી હું બોલી ગયો, પણ તમારે તો આદતથી જ પાડજો. સૂત્ર મળી જાય ને કિંમત જાતે મૂકીને જવાબ જાતે લઈ આવતા શીખજો. જવાબ જો 10⁹ મળ્યો, પ્રકાશના વેગ કરતાં વધી ગયો ને, એટલે આ સૂત્રથી હું વેગ શોધવી ચાલે નહીં. ઓકે, તો તમારે શું કરવું પડે, કયું સૂત્ર લેવું પડે? તો આપણે આગળના દાખલામાં જે રીતે વેલોસિટી ફાઇન કરી હતી એ રીતે વેલોસિટી ફાઇન કરી પછી આ સૂત્ર તમે લ્યો તો ચાલે. એના કરતાં બીજો રસ્તો આપ્યો, ચેક કરો, જોજો. તમને કીધું છે વર્તુળ માર્ગની ત્રિજ્યા r = m0v/EB સૂત્ર અહીં ઉપયોગી ન થાય, પરંતુ તેના બદલે સાપેક્ષવાદ મુજબ પ્રચંડ વેગને લીધે દળમાં નોંધપાત્ર ફેરફાર થાય. તો એવા કિસ્સામાં r બરાબર તમારે mv/EB સૂત્ર લેવું જોઈએ. હવે બીજી વસ્તુ, આ વેગ તમે જે છે એ તમે આ મેથડથી આગલા દાખલાની મેથડથી v બરાબર કેટલો થાય એ ફાઇન કરવો પડશે, જેમ એમાં ગોઈતો તો એમ, પ્લસ દળ તમારે ગોતવું પડશે એમ. એ બે વેલ્યુ તમે અહીંયા મૂકો જ્યારે સાપેક્ષવાદ મુજબ સાપેક્ષ દળ અને સાપેક્ષ વેગ જે મળ્યો તો નવો વેગ જે મળ્યો તો એ બે વેલ્યુ મૂકો, પછી તમને અહીંયા ત્રિજ્યા પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યો? તો એ દાખલામાં માંગ્યું નથી કે આનો જવાબ શું આવે, તમને એમ કીધું તું કયું સૂત્ર યુઝ કરવું. તો અહીંયા આને એક સ્ટેપ હજી હું વધારી દઉં. r બરાબર શું થશે તો કે mની બદલે m0 ના છેદમાં 1 - v²/c² ગુણ્યા v અને છેદમાં આ EB. આ સૂત્ર તમે જ્યારે એપ્લાય કરશો ત્યારે તમને એના વર્તુળ માર્ગની ત્રિજ્યા પ્રાપ્ત થશે. બરાબર, આ વેગ તમારે ગોતવો પડે અને મેં કેમ ગોતવો એ 20મા દાખલામાં સમજાવી દીધું. આટલું ક્લિયર થયું? બસ. હવે દાખલા નંબર 11.22ની રકમ જુઓ. 11.22માં કીધું છે કે 100 વોલ્ટ જેટલો કલેક્ટર વોલ્ટેજ ધરાવતી એક ઇલેક્ટ્રોન ગન છે. ઇલેક્ટ્રોન ગનને વોલ્ટેજ કેટલા આપ્યા છે? 100 વોલ્ટ. નીચા દબાણે આપ્યું છે 10⁻2 મિલીમીટર મર્ક્યુરી જેટલું. એમાં હાઇડ્રોજન વાયુ ભરેલ ગોળાકાર બલ્બ છે. એ બલ્બની અંદર ઇલેક્ટ્રોનને છોડવામાં આવે છે અને એમાં મેગ્નેટિક ફિલ્ડ લાગુ પાડ્યું છે 2.83 × 10⁻4 ટેસ્લાનું. અને આ ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના માર્ગને વર્તુળાકાર બનાવે છે. મતલબ ઇલેક્ટ્રોન ગનમાંથી 100 વોલ્ટે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. એક લેમ્પ છે એની અંદર હાઇડ્રોજન વાયુ ભર્યો છે, ઇલેક્ટ્રોન્સ બધા એમાં દાખલ થાય છે. ઇલેક્ટ્રોન જનરલી સુરેખપથ ઉપર ગતિ કરશે, પણ મેગ્નેટિક ફિલ્ડ એની અંદર દાખલ કરેલું છે વેગને લંબરૂપે, એટલે એ વર્તુળ ગતિ કરશે. એ વર્તુળ પથની ત્રિજ્યા આપી છે 12 સેન્ટીમીટર. એટલા માટે આ માર્ગ આપણે એટલા માટે જોઈ શકીએ કે માર્ગમાં આવતા વાયુના આયનો ઇલેક્ટ્રોન આકર્ષીને બીમને કેન્દ્રિત કરે છે તથા ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ રીતને ફાઇન બીમ ટ્યુબ પદ્ધતિ કહે છે. આટલી માહિતી ઉપરથી E/m મેળવો. જો ફાઇન બીમ ટ્યુબ પદ્ધતિ માહિતી માટે આપી છે, પણ આપણને ખબર હોવી જોઈએ ફાઇન બીમ ટ્યુબ પદ્ધતિ એટલે હાઇડ્રોજનનો એક ગોળો હોય બલ્બ જેવો, એની અંદર ઇલેક્ટ્રોનને 100-150 વોલ્ટથી પ્રવેગિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે એને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે એટલે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે. વર્તુળાકાર ગતિ દરમિયાન લેમ્પમાં જે હાઇડ્રોજન વાયુ ભરેલો છે એના આયનો ઇલેક્ટ્રોન તરફ એટ્રેક્ટ થશે, ઇલેક્ટ્રોન સાથે રિએક્શન આપી પ્રકાશનું
ઉત્સર્જન કરે છે ને અહીંયા ઇલેક્ટ્રોન બીમ એકદમ તીવ્ર મતલબ કે એકદમ સાંકડું બની જાય છે, એટલે આપણને ફાઇન બીમ મળ્યું કહેવાય, એટલે એને ફાઇન બીમ ટ્યુબ પદ્ધતિ કીધી. તો E/m ગોતવાના છોકરાઓ. શું કરશો? ઇલેક્ટ્રોન વર્તુળ ગતિ કરે છે એટલે મારે એક તો કેન્દ્રગામી બળ લેવું પડશે, બીજું ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, વોલ્ટેજ આપ્યા છે તો ગતિ ઉર્જા મળી જાય ને, તો હું શું કરીશ તો કે ગતિ ઉર્જા ઉપરથી વેગ શોધી લઈશ, બરાબર. એવી જ રીતે કેન્દ્રગામી બળ ઉપરથી નહીં વેગ શોધી લઈશ, બેયના સમીકરણ બનશે ને એ બેયને આપણે મેચ કરશું. જો ધ્યાનથી ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થતી ગતિ ઉર્જા 1/2 mv² કેટલી થઈ તો કે વોલ્ટેજ ઇન્ટુ E જેટલી વોલ્ટેજ આપણી પાસે હતા. મેં અહીંયા v² ને કરતાં બનાવી દીધો તો મને આ પદ મળ્યું 2ev/m, જે આપણે દાખલા નંબર 20માં, દાખલા નંબર 21માં બેયમાં શીખા અને MCQમાં બહુ આવશે. તો વેગ કેટલો થયો ઇલેક્ટ્રોનનો? v² બરાબર 2ev/m, જે વોલ્ટેજ ઉપરથી મળે છે. હવે મેગ્નેટિક ફિલ્ડની હાજરી હતી ને, હું એવું કહી શકું કે ભાઈ ઇલેક્ટ્રોન જે વર્તુળ ગતિ કરે છે એના માટે જરૂરી જે કેન્દ્રગામી બળ છે એ કેન્દ્રગામી બળ mv²/r = EBV કહેવાય. ક્લિયર? તો અહીંથી એક વોલ્ટેજ વેલોસિટી કટ થઈ જાય, એક વેલોસિટી વધે, એને હું કરતા બનાવું તો r ઉપર જશે, m છેદમાં આવશે, એટલે વેગ બરાબર EBR/m મળ્યું. અહીંયા v² હતો તો અહીંયા સ્ક્વેર જોઈએ મારે તો જ હું મેચ કરી શકું ને, એટલે v² બરાબર E²B²R²/m². સમીકરણ 2. 1 અને 2 ની ડાબી બાજુ સમાન છે, સરખાઈ દો, થઈ જાય ને. 1 તથા 2 ને સરખાવતા 2e વોલ્ટેજ/m = E²B²R²/m². E/m એકવાર ઉડી ગયા, હજી એકવાર વધ્યા, એ તો આપણે ગોતવાના હતા E/m. તો E/m ને અહીંયા કરતા બનાવી તો B²R² અહીં છેદમાં આવે, આ E/m વયા ગયા હતા એટલે વધ્યા 2 વોલ્ટેજ છેદમાં B²R². હવે અહીંથી સ્ક્રીનને સ્ટોપ કરી દેવાય. કિંમત બધી તમારી પાસે છે, આ હિસાબ તમારે હોમવર્કમાં કરવાનો છે. E/m ની કિંમત 1.734 × 10⁻11 કુલમ પર kg આવે કે કેમ એ ચેક કરો. દાખલો પૂરો. ઓકે, એક અગત્યની ચર્ચા કરી લઈ. આ સન્ડે ચેપ્ટર 11ની પરીક્ષા છે, થિયરી બેઝ પરીક્ષા છે, અને એમાં જે નોંધવા જેવી બાબત છે એ કે 10 માર્ક્સના જે MCQs હોય છે એની બદલે આ પેપરમાં હું 10 માર્ક્સના એક વાક્યમાં જવાબ પૂછવાનો છું, બરાબર છે. તો ટેક્સ્ટ બુકની એક લીટી વ્યવસ્થિત વાંચજો, જેથી કરીને જે પ્રશ્ન પૂછું એના તમે વ્યવસ્થિત જવાબ આપી શકો. ટૂંકમાં MCQs નથી આ પેપરમાં, એક વાક્યના જવાબ હશે. તો પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક. છતાંય કંઈ ક્વેરી હોય, ડાઉટ લાગે તો કોલ કરી અથવા વોટ્સઅપ મેસેજ કરી પૂછી શકો છો. આવજો.